બોડેલી છોટાઉદેપુર નેશનલ હાઈવે પર મેરિયા નદી ઉપર આવેલા મહત્વપૂર્ણ બ્રિજ ઉપર રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવતા ગત રાત્રિથી બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। સંબંધિત તંત્રના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બ્રિજની સલામતી અને જાળવણીને ધ્યાનમાં રાખીને જરૂરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે બ્રિજ ઉપર કામગીરી અર્થે કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતા। બ્રિજ બંધ હોવાના કારણે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ એટલે કે બાજુમાં આવેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। આજે સેન્ડ એસોસિએશન દ્વારા બનાવવામાં આવેલા ડાયવર્ઝન વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે। હાલ તમામ નાના મોટા વાહન ચાલકો ડાયવર્ઝન માર્ગ પરથી પસાર કરવામાં આવી રહ્યા છે। જોકે ડાયવર્ઝન વાહનોની અવરજવર વધુ હોવાથી રોડની બંને બાજુ લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે। ખાસ કરીને ટ્રાફિકનું ભારણ વધતા અને સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે મુસાફરો, નોકરિયાતો તેમજ વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસનો સ્ટાફ ખડે પગે ફરજ બજાવી રહ્યો છે। જ્યારે ડાયવર્ઝન પર એક કાર બંધ થઈ જતા હાજર પોલીસ કર્મીઓ દ્વારા ધક્કો મારી તેને મદદરૂપ થયા હતા અને પોલીસ પ્રજાની સાર્થક છે એ વાતને સાબિત કરી હતી। હાલ તંત્ર દ્વારા કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે અને કામગીરી પૂર્ણ થયા બાદ બ્રિજ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે। ત્યાં સુધી વાહન ચાલકોને ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરવા તથા ટ્રાફિક પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। ब्यूरो रिपोर्ट वीरेंद्र सिंह देसाई, बोडेली, छोटाउदेपुर। ये मेरिया ब्रिज का भी हमने काम चालू किया हुआ है। रोड का ऊपर का काम है जो कि 2 दिन में हम कंप्लीट कर लेंगे। उसके लिए हमने आज रास्ता बंद कर रखा है जो कि कल से या परसों से हम चालू कर देंगे। बाकी सारी गाड़ी जाने के लिए नीचे डाइवर्जन है, छोटी बड़ी गाड़ियाँ सारी उधर से ही जा रही है।